મોટા ભાઈ શું ચાલી રહ્યું છે? શેનું? હા, ઓફિસમાં મેસેજ આવ્યો હતો શેનો મેસેજ? મેનેજરનો. કહી રહ્યો હતો કે આજે સાંજે જે મીટિંગ થવાની હતી મીટિંગ કેન્સલ થઈ છે. હા જરા મને બહુ માથું દુખતું હતું એટલા માટે મેં જ કેન્સલ કરી. અરે પણ હું મીટિંગ અટેન્ડ કરી લેત ને. મેં કહ્યું તો હતું તમને કે આજની સાંજે જે મીટિંગ છે એ હું અટેન્ડ કરી લઉં છું, સંભાળી લઈશ બધું. અત્યાર સુધી કોઈ દિવસ મેં તને મીટિંગ હેન્ડલ કરવા માટે આપી છે નહીં ને? તો બસ. હા તો અટેન્ડ કરવા દઈ શકો ને. આજની મીટિંગ હું અટેન્ડ કરી લેત તો આ મહત્વની જે ડીલ અટકી પડી છે એ તો થઈ જાત ને. તું જેટલું કામ કરે છે ને એટલું ઘણું છે ઓફિસ માટે. તારે વધારે કઈ કામ કરવાની જરૂર નથી. શું પ્રોબ્લેમ છે મોટા ભાઈ? કદાચ હું મીટિંગ અટેન્ડ કરી લેત તો. અને આ મેસેજ આવ્યો છે કે તમે કંપનીના એકાઉન્ટમાંથી 2.5 લાખ રૂપિયા કાઢ્યા છે. શેની માટે? તું બધું ચેક કરે છે? ચેક તો કરું જ ને મોટા ભાઈ. સવાલ કેમ કરે છે? અરે કંપનીમાં તમારી સાથે છું, હિસાબ કિતાબ હું સંભાળી રહ્યો છું, તો પછી પૂછું તો ખરા જ ને કે 2.5 લાખ રૂપિયા એક સાથે એકાઉન્ટમાંથી નીકળ્યા તો પછી ગયા છે ક્યાં અને શું કામ વાપર્યા છે? ના જવાબ આપું તો? કેમ મોટા ભાઈ ઉલટી સુલટી વાતો કરી રહ્યા છો? અરે સીધી રીતે પૂછી રહ્યો છું. તમે મારા ભાઈ છો અને કંપનીનું એકાઉન્ટ મારા હાથમાં છે એટલે હિસાબ કિતાબ મારે તો લખવો પડશે ને કે શેના માટે ગયા. આપ્યા છે, કાચા માલ માટે આપ્યા છે, એડવાન્સ. કયો કાચો માલ મોટા ભાઈ? આપણી પાસે ઓલરેડી મટીરિયલ પડ્યું જ છે ને. હા પડ્યું હતું, પણ એ લોકોને કઈ જરૂર હતી પૈસાની અને આપણી ડેટ પ્રમાણે હજી 30 દિવસ પછી એ લોકોનું પેમેન્ટ થાય એમ હતું. એટલે મેં વિચાર્યું કે મને એકવાર કોઈનો ફોન આવે ઉઘરાણી માટે અને એને જરૂર હતી સામેવાળા વ્યક્તિને, તો મેં આપી દીધા. કઈ પ્રોબ્લેમ? પણ પૈસા તો કેશ પડ્યા છે, સામેવાળાના એકાઉન્ટમાં જમા તો થયા નથી ને? ના ના નથી થયા, કેસ જ ઉપાડેલા છે. ક્યારેય કેશ પેમેન્ટ એનો નથી માણસ લેતી. કેસ લેવા માટે આપ્યો હતો અને મેં એને કેસ આપી દીધા. હવે કઈ મોટા ભાઈ કંઈક તો થઈ રહ્યું છે. શું થઈ રહ્યું? જે તમે બતાવવા નથી માંગતા અથવા તો કંઈ કહેવા નથી હોશિયાર માંગતા. બનવાની કોશિશ ન કરતું. હા મને ખબર છે કે તું હોશિયાર છો અને આ મોટા ભાઈની ઇન્ક્વાયરી ન કરે તો વધારે સારું કહેવાય. પણ હું શું કામ તમારી ઇન્ક્વાયરી કરું? હા તો કહી રહ્યો છું કે ઓફિસના એકાઉન્ટમાંથી 2.5 લાખ રૂપિયા ગયા છે તો તમે કઈ જગ્યાએ અને શું કામ વાપર્યા? જો કે વાંધો નહીં, મારે આમાં ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. પણ મોટા ભાઈ હા જુઓ, તમે એક કામ કરો, હા તમે છે ને 2-5 દિવસની લીવ લઈ લો. હું ઓફિસ સંભાળું છું ને, ઓફિસનો વહીવટ હું પરફેક્ટલી સંભાળી લઈશ. હા ચિંતા ના કરો. તમે થોડા દિવસ આરામ માટે જાઓ, ક્યાંક બહાર ફરવા જાઓ ને બંને જણા. થેન્ક યુ, આભાર તારો. મારે કોઈ જગ્યાએ ફરવા નથી જવું. ઓફિસ હું સમયસર આવી જઈશ. જે મીટિંગ કેન્સલ કરી છે હું કાલે એટેન્ડ કરી લઈશ. હા બીજું કંઈ સવાલ ન કરતો, મારી વાત સાંભળી લે. આજ સુધી મને કોઈ સવાલ નથી પૂછ્યા. એ જ વાંધો છે ને. હંમેશા મેં જવાબ આપ્યા છે. પ્રોબ્લેમ જ આપતો છે. રહીશ. હા. તકલીફ તમને એમ પડે છે કે હવે તમે મોટા થઈ ગયા છો, ઓફિસે આવતા થઈ ગયા છો, ભણવાનું પતાવીને આવ્યા છો, હિસાબ કિતાબમાં બધી ખબર પડવા મળી છે એટલે મોટા ભાઈની ઇન્ક્વાયરી કરો છો. હા કાલ સવારે તું 5 વર્ષ જૂના હિસાબો ગોતીશ, એ બધા ચેક કરીશ, નફા નુકસાન બધું મેળવીશ અને પછી મને હિસાબ માંગીશ. મને કહીશ કે અહીંયા નુકસાની કેમ ગઈ, અહીંયા એટલો નફો થયો હતો, તમે આ વર્ષમાં કેટલો નફો બતાવ્યો, ઘર માટે શું કર્યું, આ પૈસા તમે ક્યાં વાપર્યા હતા, કુલ તમે ડાઉન. આટલા કેસ ઉપાડ્યા હતા આખા વર્ષના મેળવીને તમે 40-50 લાખ રૂપિયા કેસ ઉપાડી લીધા. અરે પણ તમે ભાઈ છો મારા. હા. હું થોડીને તમારા ઉપર આવા શક કરવાનો છું. અને આમ પણ અત્યાર સુધી તમે જે કર્યું હોય તે, હવે પછી મારી પણ થોડી ઘણી જવાબદારી બને છે ને. એટલે હું તો મારી જવાબદારીમાં ઓનેસ્ટલી જે સાચું છે એ સાચું કરવાનો પ્રયત્ન કરું છું. બરાબર છે, એકદમ બરાબર છે. અને હું પણ એવું જ ઈચ્છું છું કે તું આવી રીતે જ કામ કરે, બરાબર ધ્યાન આપે છે, આપતો રહેજે. અને મારી વાત સાંભળી લે, તારે પૈસાની જરૂર હોય તો તું પણ ઉપાડી શકે છે. ના મારે શું પૈસાની જરૂર હોય? આમ પણ ઓલરેડી 2.5 લાખ રૂપિયા એક સાથે કંપનીના એકાઉન્ટમાંથી ઉપડ્યા છે તો પછી હમણાં શું જરૂર પડવાની છે? મારે પડશે તો હું તમને કહી દઈશ. હા તારું મેં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જોયું હતું. તે કોઈ બહારના વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરેલું છે?
હા હા કોઈ હેકરની શું જરૂર પડી તારે? હેકર્સ? હા, ના ના, એ તો એન્જિનિયર છે. આપણી કંપનીના કોમ્પ્યુટર હમણાં બધા રિપેરિંગમાં આપ્યા હતા કે નહીં, તો એને હિસાબ દેવાનો હતો રિપેરિંગનો, એટલા માટે એને આપ્યા છે. ચેક કરી શકો, તમે જોઈ લેજો એકવાર. એનો હિસાબ તો તું ક્યારથી કરતો થઈ ગયો? મોટા ભાઈ, તમે આવા સવાલો મને શું કામ પૂછો છો? ના ના, જો સવાલ એક તો તમે મને કહો છો કે આ જગ્યાએ પેમેન્ટ આપવાનું છે, આની પાસેથી પેમેન્ટ લેવાનું છે, અને એ લોકોની પાસેથી પેમેન્ટ લઉં છું તો પણ તમને પ્રોબ્લેમ થાય છે. એક વાતનો જવાબ આપી દે ખાલી, કે શું? આપણી કંપનીના હિસાબમાંથી ટ્રાન્ઝેક્શન થાય, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, હા, પણ તે તારા પર્સનલ આઈડીમાંથી કેમ કરેલું છે? હવે પર્સનલ એ સમયે મારી પાસે પૈસા પડ્યા હતા. મને થયું કે જો કંપનીના એકાઉન્ટમાંથી કાઢીશ તો તમને થશે કે આ ડાયરેક્ટલી પૂછ્યા વગર આટલું બધું પેમેન્ટ કેમ કર્યું, એટલે મેં મારામાંથી પેમેન્ટ કરી દીધું. અને હું કહેવાનો જ હતો તમને કે આ મહિને જે કંઈ પણ હિસાબ થશે એમાંથી હું મારા રૂપિયા લઈ લેવાનો છું. હા, સરસ. હા, જાઓ. હા, હા, હવે પછી તારા ખાતામાં વધારે પૈસા ન હોવા જોઈએ. હા, તે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. હા, હા, તો હવે 10,000 કે 15,000 થી વધારે તારા ખાતામાં રૂપિયા ના હોવા જોઈએ. હું હિસાબ મેળવીશ. મોટા ભાઈ, હિસાબ તો હું પણ માંગી શકું ને. કમાલ છે, પોતે ઉલટા સુલટા વહીવટ કરે છે ને મને કહી રહ્યા છે. હું પણ છું ને. આદિ, તમારી સાથે વાત કરવી છે. સાંભળું છું, બોલ ને. પણ ફોન મૂકીને પણ તો વાત થાય ને. જ્યારે જોવો ત્યારે બસ ફોનમાં જ પડ્યા હો છો. તો કામ હોય તો ફોન હાથમાં રાખવો પડે ને. તમે બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે? તમે ટ્રાન્ઝેક્શન કર્યું છે પૈસાનું? કેવો સવાલ છે આ? એવા તો રોજ હું પૈસા ઉપાડું છું, રોજ ટ્રાન્ઝેક્શન કરું છું, અને તું કેમ સવાલ કરે છે? દેવાંગભાઈ કહેતા હતા કે તમે 2.5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે અને એમને કહ્યું પણ નથી. એમણે મને વાત કરી એટલે મેં પૂછ્યું. કેમ ન પૂછાય? એ પહેલા પણ મેં 5 લાખ ઉપાડ્યા હતા. આવીને વાત ન કરી દેવાંગે. હા, આદિ, આજકાલ તમારી હરકતો બહુ અલગ થઈ રહી છે. હરકતો તો તમારા લોકોની બદલાઈ રહી છે. ઘરમાં જે જુઓ તે મને સવાલ કરવા લાગ્યું છે. અત્યાર સુધી કોઈ સવાલ નહોતા પૂછતા. હવે હું કંઈ પણ પાણી પીવું તો પાણી શું કામ પીવો છો? હા, વધારે પાણી કેમ પીવો છો? વધારે ચિંતામાં કેમ બેઠા છો? શું વિચારી રહ્યા છો? શું કામ વિચારો છો? અને પૈસા ઉપાડ્યા શેના માટે? અરે ભાઈ, પૈસા મારે જોતા હતા તો ઉપાડ્યા. મારે તમને બધાને કઈ જવાબ દેવાની જરૂર નથી. અરે પણ બસ, નાની અમથી વાતને આટલું મોટું સ્વરૂપ શું કામ આપી રહ્યા છો? એ જ તો કહેવા માંગુ છું બધાને. દેવાંગને પણ એ જ રીતે સમજાવ્યો, પ્રેમથી. જો કંઈ પણ હોય ને તો તમે મને કહી શકો છો. મને ખબર છે કંઈક તો એ વાત છે જે તમે મારાથી છુપાવો છો. આદિ, પત્ની છું તમારી. ગમે તેવો ખરાબ સમય હશે ને તો પણ સાથ આપીશ, પણ મને વાતની ખબર તો હોવી જોઈએ ને. કઈ વાત જ નથી કે તને વાત કરું. અચ્છા, અને તું કઈ વાત કરવા મારી પાસે ફોર્સ કરે છે મને સમજાતું નથી. તમારું બિહેવિયર, સ્વભાવ પહેલા તો આવો નહોતો. હમણાંથી ખબર નહીં શું થયું છે. અને આટલા બધા ફોન કોના આવે છે તમને? ચિંતામાં હોઉં છું, કામથી ફોન આવતા રહેતા હોય છે. હમણાંથી થોડું કામ વધારે મેં માથે લીધું છે એટલા માટે વધારે ફોન મને આવે છે. બાકી અચ્છા. બધા ઓફિસ સ્ટાફના સંભાળી લેતા હતા. અનનોન નંબર પર આટલી બધી વિડીયો કોલમાં વાત કરો છો? વિડીયો કોલ? તું મારો ફોન ચેક કરે છે? હા, કર્યો હતો. જો મને લાગે છે કે તમે કંઈ ખોટું કરી રહ્યા છો. શું ખોટું કર્યું મેં? મેં કહ્યું ને કે અનનોન નંબર પરથી વિડીયો કોલ શું કામ આવે છે? કોણ છે? ફેક લોકો છે. હા, જે લોકોને છેતરે છે. અને મારો નંબર કોઈ લોકો પાસે જતો રહ્યો હશે, મેં કમ્પ્લેન કરી દીધી છે. એ લોકો જેટલા ફોન નંબર ઉપરથી મને ફોન કરતા રહેશે એ બધા નંબર બ્લોક થતા જશે. પણ આ વાત તમે પહેલા પણ તો કરી શકતા હતા ને. જો આદિ, મને નથી લાગતું કે આ વાત સાચી હોય. જો તમે કંઈ ખોટું બોલી રહ્યા હોય ને તો મહેરબાની કરીને મને સાચું કહી દો. હું જાણવા માંગુ છું કે એવું તો શું છે કે તમારે આટલું બધું ખોટું બોલવું પડે છે? ખોટું? હું શું કામ ખોટું બોલું? એવી કઈ વાત જ નથી કે હું તારી સાથે કઈ ખોટી વાત કરું. અને તું આવી રીતે મને શું કામ સવાલ પૂછે છે? હા, આટલા વર્ષ કાઢ્યા છે તમારી સાથે. તમારી હરેક મોમેન્ટની મને ખબર પડે છે કે તમે શું વિચારો છો, તમે શું કરીને આવ્યા છો ને તમે શું કરવા જઈ રહ્યા છો.
સમજવાની કોશિશ કર. હું જે કંઈ પણ કરી રહ્યો છું કે કહી રહ્યો છું એ સાચું જ કહી રહ્યો છું. ખોટું શું કામ બોલવાનો છું? અને તમને લોકોને આજ સુધી કોઈ દિવસ કઈ સવાલ નથી થયા. અચાનક આ બધા સવાલો ઊભા થવાનું કારણ શું છે? ચિંતા. આ દેવાંગ ના, દેવાંગ તમારા કાન ભરી રહ્યો છે. ભાઈ સાહેબને થોડું કામ આવડી ગયું છે એટલે લાગે છે કે મોટા ભાઈ એકલા જ હેન્ડલ કરી શકે એમ નથી. હું બધું હેન્ડલ કરી લઈશ, પણ એને ખબર નથી કે હું મોટો છું. ચિંતા કરું છું તમારી. બીજા બધાની મને ખબર નથી, પણ ચિંતા મને કરવાની કોઈ જરૂર નથી. હું એમ કહી રહ્યો છું. શું કામ ચિંતા કરવી જોઈએ મારી? ઠીક છે, કદાચ મારી જ ભૂલ હશે. મને મારી જાતને સંભાળતા આવડે છે. હું સંભાળી લઈશ બધું. દરેક વસ્તુ કે દરેક વાત તમને કેવી જરૂરી નથી હોતી. તારી પાસે વળી શું સોલ્યુશન હશે? કઈ જ નહીં. હું છું કોણ? 2% પત્ની, જેનું કોઈ અસ્તિત્વ જ નથી, જેની કોઈ જરૂરત નથી અને જેની સલાહ લેવાની તો બિલકુલ જરૂર નથી. હું તો ફક્ત તમારા ઘરના કામ કરવા માટે અહીંયા આવી છું. મારી ભૂલ થઈ ગઈ ને કે મેં તમને સવાલ કર્યા. હવે નહીં કરું. કંઈ પણ કહીએ એટલે ખોટું લાગી જાય છે, દુઃખ લાગે છે. તો પહેલા સવાલ ન કરતા હોય તો જવાબ સાંભળવાની તાકાત ન હોય તો હા, તો હવે નહીં કરું ને. સારું કહેવાય. હવે કદાચ હું ચિંતામાં રહીશ તો સવાલ નહીં કરે ને? નહીં કરું. ફોન આવશે તો પણ સવાલ નહીં કરે ને? હું કોણ છું? મારો ફોન પણ ચેક ના કરતી. જે જાણવું તો હોય તો પહેલા જાણી લીધું છે. હવે ફોન ચેક કરીને શું ફાયદો? થેન્ક યુ. કેમ થયું બેટા, ચા બની ગઈ? નહીં, પહેલાં વિચારતી હતી કે આ રોટલી પડી હતી ને તો રોટલી વઘારી નાખું. તમારે ચા પીવી છે ને? 10 મિનિટ આપો, હું 10 મિનિટમાં ચા બનાવી દઉં. સારું બેટા, માથું બહુ દુખે છે. આદુવાળી ચા પીશ ને એટલે સારું થઈ જાય. મમ્મી, આ દેવાંગે તમને હમણાં કઈ પૈસા આપ્યા છે? નહીં, મને તો કઈ પૈસા નથી આપ્યા. તને કઈ પૈસા આપ્યા? ના, મને એ જ નથી સમજાતું. હા, દેવાંગ પાસે મેં 5 દિવસ પહેલા પૈસા માંગ્યા હતા. એમણે મને કહ્યું કે હું તને પછી આપીશ, પણ નવાઈની વાત મને એ લાગી કે દેવાંગે મને કોઈ દિવસ એવો જવાબ નથી આપ્યો. એમની પાસે હું પૈસા માંગુ ને તો તરત જ મને પૈસા આપી દે છે, અને જે પૈસા માંગ્યા હોય ને એમાં એનાથી પણ વધારે આપે છે. હું એ જ વિચારું છું કે ઘરમાં કેટલા પૈસાની જરૂર છે. તો આદિત્ય મને પૈસા નથી આપતો કે નથી દેવાંગ આપતો? હે, દેવાંગે તને પણ પૈસા નથી આપ્યા? તો આ ઘરમાં જે વસ્તુ લાવવાની છે બેટા, એ તો લાવી જ પડશે ને. લાવી તો પડશે, પણ આ બંને ભાઈઓને થઈ શું ગયું છે ને એ નથી સમજાતું મમ્મી. જોવો ને, જ્યારે જોવો ને ત્યારે મૂંઝાયેલા હોય છે, કાંઈક ને કાંઈક વિચારતા હોય છે, કાંઈક ને કાંઈક ટેન્શનમાં હોય છે. મમ્મી, કંપનીમાં કાંઈ લોસ તો નહીં થયું હોય ને? મને એવું જ લાગે છે આદિત્ય બહુ ગુસ્સામાં હોય, અને દેવાંગ એ તો એકદમ શબ્દોમાં તણાતો જ હોય છે. ખબર નહીં બેના મગજ કામ કરે છે કે નહીં. પહેલા તો કેવા હળીમળીને કામ કરતા હતા, આજકાલ એકબીજાને આમ ચીડિયાતો સ્વભાવ થઈ ગયો છે. પણ વાત શું છે, જ્યાં સુધી આપણને વાત નહીં કરે ત્યાં સુધી આપણે પણ શું કરી શકવાના છીએ? દેવાંગને તો મેં પૂછવાની કોશિશ કરી, પણ એ એવું કહે છે કે એક નવો પ્રોજેક્ટ એ લોકો શરૂ કરવાના છે ને એના કામમાં લાગેલા છે, એની ભાગદોડ હોય છે ને એટલે આવું બધું થઈ રહ્યું છે. પણ તમે જ વિચાર કરો ને, એક પ્રોજેક્ટ માટે એ લોકોનો સ્વભાવ થોડી ના બદલાઈ જાય. મને તો દાળમાં કંઈક કાળું લાગે છે મમ્મી. આદિત્ય પહેલેથી બિઝનેસ સંભાળે છે, આટલું મોટું મોટું કામ લે છતાંય કોઈ દિવસ આટલો બધો ટેન્શનમાં નથી જોયો. પણ અચાનક ઘણા દિવસથી હું જોઉં છું. હા, ઘરની વસ્તુઓ લાવવા માટે પણ હું પૈસા માંગુ છું ને તો પણ મને પૈસા ના આપ્યા, અને આદિભાઈ પણ મહિનો પૂરો થાય ને એની પહેલા પૈસા આપી દેતા હતા. આ વખતે આદિભાઈએ પણ પૈસા નથી આપ્યા. પૈસા નથી આપ્યા એની વાત નથી, પણ કાંઈ થયું હોય તો આપણને જાણ તો કરવી જોઈએ ને, તો આપણે એમને સપોર્ટ કરી શકીએ, એમનો સાથ આપી શકીએ. ગમે એમ તોય આપણે એમના ઘરના છીએ ને, આપણને વાત નહીં કરે તો બીજા કોને વાત કરશે? સાચી વાત છે. આદિત્યને મેં પહેલા ઘણી વાર કોશિશ કરી વાત કઢાવવાની, પણ એ વાત જ નથી કરતો. કે મમ્મી તમે ટેન્શન ન લો, આ થોડુંક ઓફિસનું કામ વધારે છે એટલે થોડુંક ટેન્શન રહેશે એમ કરીને વાત ટાળી દે.
ભાભી સાથે કઈ વાત થઈ તમારી? નહીં તો મીરાને મેં કીધું તું કે તું વાત કરજે આદિ હારે, કઈ એવી વાત હોય તો તને કરે, પણ મીરાએ ના પાડતી હતી. મમ્મી એવી કોઈ વાત જ નથી, બસ થોડું કામ વધારે છે એટલે ટેન્શનમાં છે. હા, બંને ભાઈઓનો છે ને સ્વભાવ જ એવો છે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો અંદર અંદર મૂંઝાયા કરશે. ગમે તેવી મુસીબત હોય, ગમે તે પ્રોબ્લેમ હોય ને તો એવું જ વિચારે કે અમે એકલા છે ને જોઈ લઈશું, કોઈને કહેવાની જરૂર નથી, ઘરે શું કામને ટેન્શન આપવું જોઈએ. પણ એમના આવા સ્વભાવથી આપણને ઓલરેડી ટેન્શન થઈ રહ્યું છે. સાચી વાત છે. શું કરું મને તો કાંઈ સૂઝતું નથી. તમે ચિંતા ના કરો. એવું હોય ને તો હું આજે દેવાંગ સાથે પાછી વાત કરીશ. કદાચ આજે કઈ વાત કરી દે મને. સારું. અને થોડો ઘરનો સામાન લાવવાનો છે તો લિસ્ટ બનાવી દેજે. હા, લિસ્ટ પણ બનાવી દઈશ અને મારી પાસે અત્યારે પૈસા છે તો હું જ લઈ આવીશ. સારું. અને જો તારે કામ હોય ને તો મને આપ દેજે, હું લઈ આવીશ. ના ના, એની કોઈ જરૂર નથી. એવું હોય ને તો હું ભાભીને લઈને જઈશ સાથે. સારું. પણ મારી દવા ન ભૂલાયો. હા, મને યાદ છે. આ લિસ્ટમાં છે ને સૌથી ઉપર તમારી દવા લખી નાખી છે. શું કરું, આ ઘરમાં આટલા બધા પ્રોબ્લેમ છે તો ચિંતા તો થાય જ ને. એના લીધે મારું બીપી હાઈ રહીશ. એટલે જ કહું છું, તમે છે ને ખોટી કોઈ ઉપાધિ ના કરો. આ વાતમાં છે ને કંઈ હશે નહીં. અને આ બંને ભાઈઓ, તમને ખબર તો છે, નાની એ વાતમાં છે ને બહુ હાઈપર થઈ જાય છે. દેવાંગને તો પોષણ નથી થતું, સીધા વડકા જ નાખે આપણને. એ વાત તો છે. વાત તો મારે પણ નથી કરાતી એમની સાથે. બહુ ગુસ્સો કરે છે હમણાંથી. જવાબ આપે તો આપણને ખબર પડે, પણ નહીં, સરખો જવાબ તો આપવો જ નથી. કંઈ નહીં, હું ભાભી સાથે વાત કરી લઈશ અને એમને લઈને હું બહાર જઈ આવીશ. અને એવું લાગે ને તો તું ને દેવાંગ આપણે કુળદેવી દર્શન કરી આવો, જેથી એનો મગજ ઠંડો થઈ જાય. સારું, તમે બેસો, હું ચા બનાવી નાખું.